જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારો અમારા આજના નવા વ્લોગમાં। જો અત્યારે થોડુંક વરસાદ જેવું વાતાવરણ હતું એટલે થોડાક છાંટા આવ્યા વરસાદના, એટલે બધાને થોડુંક આમ હાશ થઈ કે હવે વરસાદ આવશે, પણ હજી વરસાદ આવ્યો નથી। થોડાક છાંટા પડ્યા છે, પાછો હતો ને એવો તડકો નીકળી ગયો। તો જો વાગી ગયા છે 12:30 અને અત્યારે આપણે કપડાં ઘણી થઈ ગયા છે, ઇસ્ત્રી પણ થઈ ગયા છે। તો જો અત્યારે વાગી ગયા છે 12:30। જો આપણે કપડાં ઘડી થઈ ગયા છે અને ઇસ્ત્રી થઈ ગયા છે। હવે દાદા અને પરિશ્રી ને વ્રત ને બધા બે રમે છે, તો શું કરે જોઈએ। જય શ્રી કૃષ્ણ પરિબેન, રમો છો? હા વ્રજભાઈ જય શ્રી કૃષ્ણ। હે ઢીંગીને સુવડાવે। તો જો પરિશ્રીબેન ઢીંગલીને સુવડાવે છે અને વ્રજભાઈ જો ડમરૂથી રમે છે દાદા પાસે। તોફાન નથી કરતા ને? હા રમો છો ને? હાય કરી દો કે બધા મજામાં છો કે? કે સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ। તો જો અત્યારે બહુ એટલે બહુ ગરમી પણ છે ને તડકો પાછો એટલો હતો એવો ને એવો થઈ ગયો છે, બહુ ગરમી પડે છે। ભજીયા બનાવશું કે? જો વ્રજભાઈ ને રોવું આવે છે। કેમ વ્રજભાઈ રોવું આવે? બિસ્કિટ ક્યાં ગયું તારું? બિસ્કિટ ખાઈ ગયો? નીચે જાય, નીચે શું કરે છે બધા? રસોઈ થઈ ગઈ છે કે શું છે? તો ચાલો આજે રસોઈમાં શું બન્યું છે પૂછી લે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બેન ભાભીને। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? હાલો ગરમીમાં શેકાવા રોટલી બનાવવા। બહુ ગરમી છે, તમારે કેવી ગરમી છે બધા કહેજો જરા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તમારા કોઈના ગામમાં વરસાદ છે તો અહીં મોકલજો થોડોક અમારા ગામમાં। એ જ મેં કીધું કે બધાને એમાં થોડીક આશા જાગી છે કે વરસાદ આવશે, પણ પાછો તડકો એવો નીકળી ગયો છે। પાછો એવો તડકો નીકળી ગયો કે વધારે ગરમી થવા માંડી, છાંટા નાખીને ગયો ને વરસાદનું નામ નથી અત્યારે। શું જમવાનું શું બનાવ્યું છે? મને ફૂલ ડીશ છે આજે। જો આમાં દૂધીનું શાક છે દાદા માટે, આમાં ચોરી બટેટાનું શાક છે, લીલી ચોરી બટેટાનું, રોટલી થાય છે, રસ થાય છે। જો દિવ્યા ભાભી રસ કાઢે છે। રસ થઈ ગયો છે। હવે છેલ્લી કેરી છે એટલે થોડાક દી ખાઈ લ્યો, પછી તો કઈ જોવા મળશે નહીં કેરી। ફ્રીઝરમાં મૂકી દઈ કે છોકરા આવે ને ઠંડો થઈ જાય। જો દાદા માટે રોટલા બનાવ્યો છે, દાદા અને બા માટે। તો અમારા અહીં બધા તુરિયાનો ને મરચાંનો સંભારો ખાય, તેની છાલનો તુરિયાની। તમારે કોઈ ખાતા હોય તો કોમેન્ટ કરજો, અમને બધાને તો બહુ ભાવે છે। કાં દીદી ભાવે ને તમને? મને ન ભાવે। નો ભાવે? દેવને ભાવે, અમને બહુ પછી દાદાને ભાવે, બાને ભાવે, ચિરાગને ભાવે, અમને બધાને ભાવે છે, ભાભીને તો નથી ભાવે। ગુજરાતી છે ને છાલને વેસ્ટ ન થવાતી, એનો સંભારો કરીને ખાઈ લે। તુરિયા ભાવે, તુરિયા છાલ ના ભાવે। તો ચાલો જો અહીંયા તો રસોઈનું કામકાજ ચાલુ છે। આરોભાઈ સ્કૂલેથી આવ્યા છે હમણાં, તો એ ને બા હોલમાં બેઠા છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આરોભાઈ આવી ગયા સ્કૂલેથી? થાકી ગયા છો? શું કર્યું આજે? હે અત્યારે જો આરોભાઈ થાકી ગયા ને એટલે કઈ બોલવાનું હોય ન હોય, કા થાકી ગયા છો ને એટલે જો આવીને ટીવી જોવે છે ને આરામ કરે છે, કા જો મમ્મી આરવ પાસે બેઠા છે। આરવભાઈ એકલા રહેતા નહીં હોય એટલે
જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય મજામાં? તમારે ત્યાં કેવો વરસાદ છે? તમે કોમેન્ટમાં કરજો ક્યાં ક્યાં વરસાદ છે, ક્યાં ક્યાંથી જોવો છો તમે બધાય. કોમેન્ટ કરજો. જો અત્યારે બધે વરસાદ છે નહીં અહીંયા. અત્યારે બધે એક જ વાત કરે, વરસાદ વરસાદ વરસાદ. છાંટા થોડાક આવ્યા પણ આ જરાક છાંટા આવ્યા ને તો આમ મોઢામાં એમ થાય કે ઓ વરસાદ આવ્યો. આખી રોનક જ અલગ થઈ ગઈ. છોકરાઓ પણ રાજી થાય. હા પાછો તડકો નીકળી. એ જ વાત છે. એ જ કહેતી હતી કે જો પાછો જ્યાં ત્યાં તડકો ગામમાં નીકળી. વરસાદ હોય ને ત્યાં કોમેન્ટ કરજો કે અને ક્યાં ક્યાંથી તમે જોવો છો. સરસ લે. તો જો મમ્મીએ કોમેન્ટ કરવાનું કહ્યું છે તો પ્લીઝ બધા કોમેન્ટ કરજો. અને આરો ભાઈ જો ડાગલા જોવે છે એ બધું જોવે છે.